રાજકોટમાં સિંગતેલના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે। એક જ દિવસમાં 40 રૂપિયાનો વધારો થયો છે। 40 રૂપિયા વધતા ડબ્બાનો ભાવ 2785 પર પહોંચી ગયો છે અને એક મહિનામાં સિંગતેલના ભાવમાં 200 રૂપિયાનો વધારો નોંધાયો છે। તેલના ભાવ વધતા ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું છે તો ભાવ વધતા સૌરાષ્ટ્ર ઓઇલ મિલ એસોસિએશનના પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું છે। માવઠાના કારણે મોટાભાગની મગફળી પલળી ગઈ। સારી મગફળીનો જથ્થો ઓછો હોવાને કારણે ભાવ વધ્યા છે। કમોસમી વરસાદ થયો અને જે ખેડૂતોને નુકસાન મોટું વેઠવું પડ્યું તેની અંદર પાક ઘણો બગડી ગયો। અને વાત કરીએ તો સિંગતેલની અંદર આજે એવું કહે છે કે 40-50 રૂપિયા વધી ગયા કે 100 રૂપિયા વધી ગયા। એ રિકવરી મળી છે। આજે 4 વર્ષ પહેલાં 3000નો ડબ્બો થયો હતો, હજી 3100નો ડબ્બો હતો, આજે હજી 2800નો ડબ્બો છે, એટલે એમાં કોઈ તેજી ન કહી શકાય। સમાચારમાં આગળ વાત કરીશું કમોસમી કમઠાણ વિશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી કમઠાણ જોવા મળી રહ્યું છે। વીજળીના કડાકા સાથે વરસાદની શક્યતા સેવાઈ રહી છે। કચ્છના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો છે। મહેસાણાના વિસનગર સહિતમાં વરસાદ ખાબક્યો। માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। કમોસમી કમઠાણ સાથે કાતિલ ઠંડીનું જોર પણ વધશે, ત્યારે આગામી 24 કલાક બાદ 2 દિવસ ઠંડીનું જોર વધશે। અમદાવાદમાં 16.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। નલિયામાં સૌથી નીચું 10.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ગાંધીનગરમાં 16 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। બનાસકાંઠા જિલ્લામાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। ઠંડી વચ્ચે બનાસકાંઠાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો। આજે વહેલી સવારથી જ ઠંડીનો પારો ગગડ્યો છે। સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણની સાથે ફૂંકાતા ભારે પવનના કારણે ઠંડીમાં અચાનક વધારો થયો છે। કાતિલ પવનના સુસવાટાથી લોકો થરથર ધ્રુજી ઉઠ્યા છે અને જનજીવન પર તેની વ્યાપક અસર જોવા મળી રહી છે। ઠંડીથી બચવા માટે લોકો હવે ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લઈ રહ્યા છે। વહેલી સવારે રસ્તા ઉપર અવરજવર ઓછી જોવા મળી રહી છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં લોકો ઠેર ઠેર તાપણા કરી ઠંડી ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યા છે। બીજી તરફ ખેતી પાકો પર પણ આ વાદળછાયા વાતાવરણની અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદની આગાહી વચ્ચે ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે। આપણે સીધા જ દ્રશ્યો બતાવીશ કે આ ધાનેરા થરાદ હાઈવે છે। આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એટલો ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને ઠંડી પણ વધી છે અને લોકો આ ઠંડીથી બચવા માટે અત્યારે તાપણાનો ઉપયોગ કરતા નજરે પડી રહ્યા છે। ચાની ચુસ્કી પણ લઈ રહ્યા છે અને તાપણાનો પણ ઉપયોગ કરી રહ્યા છે। વહેલી સવારથી જ ભારે ઠંડી જોવા મળી રહી છે। કેટલો પવન છે અને કેવી ઠંડી છે? ખૂબ જોરદારીથી પવન છે, ખૂબ વધારે છે ઠંડી। આજ તો ઠંડી ખૂબ જ લાગે છે, એના કારણે વહેલી સવારથી જે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તેને લઈને લોકો જે છે ઠંડીથી બચવા અવનવા ઉપાયો પણ કરી રહ્યા છે। ગરમ કપડાં પહેરી રહ્યા છે, તે ઉપરાંત ચાની ચુસ્કી પણ લઈ રહ્યા છે। આજે વહેલી સવારથી કેટલો પવન છે અને કેવી ઠંડી? આજે સવારથી વહેલા લગભગ 6 વાગ્યાથી પવન ચાલુ થઈ ગઈ। જબરજસ્ત પવન ચાલુ છે અને ઠંડી પણ કડકડતી ચાલુ થઈ ગઈ છે। એના માટે હવે ચાની ચુસ્કી લઈએ છીએ અને બેઠા છીએ તાપણું કરીને। આમ વહેલી સવારથી પવન શરૂ થતા અને વધુ ઠંડી હોવાથી તેની સીધી જ અસર જનજીવન પર પડી રહી છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।